તો મિત્રો ચેતર વસાવા મિત્રો ગણતરીના કલાકોમાં જેલની બહાર આવી રહ્યા છે મિત્રો. તો તમે સમાચાર જોયા હશે કે ચેતર વસાવા મિત્રો જેલની બહાર 28 ઓગસ્ટના રોજ જેલની બહાર આવી રહ્યા છે. તો મિત્રો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે 28 ઓગસ્ટના રોજ ચેતર વસાવા જેલની બહાર નહીં આવે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે. અને તમને તો ખબર છે કે ચેતરભાઈ વસાવાને 1 મહિનાથી વધારે સમય જેલની અંદર થઈ ગયો છે મિત્રો. વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર છે મિત્રો. અને મિત્રો ક્યારેક ચેતરભાઈ વસાવાના જામીન રદ કરી દેવામાં આવે છે અને ક્યારેક એમના કંઈ પણ પ્રોબ્લેમના કારણે તેઓ જેલની બહાર આવી શકતા નથી મિત્રો. અને તારીખો પર તારીખ આપવામાં આવે છે અને 1 મહિનાથી વધારે સમય મિત્રો તેમને જેલની અંદર થઈ ગયો છે. એટલે ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે કદાચ ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે, કદાચ ચેતરભાઈ વસાવા જેલની બહાર નહીં આવે. અને જો મિત્રો 28 ઓગસ્ટના રોજ મિત્રો ચેતરભાઈ વસાવાના જામીન મંજૂર થઈ જશે, તેઓ 100% ત્યારે મિત્રો જેલની બહાર આવી જશે. અને મિત્રો આગળ કંઈ પણ માહિતી મળે તે તમારા સુધી અમે પહોંચાડીશું, એટલે તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો.